નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડના પારડીની તુલસી હોટલ સામે હાઈવે ઉપરથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે પિકઅપ ટેમ્પા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે નીત નવા કિમિયા અજમાવે છે. જો કે એને ડામવા માટે ગુજરાત પોલીસ પણ એટલી સક્રિય છે. ત્યારે વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પિકઅપ ટેમ્પામાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી મળી હતી. જે બાતમીને આધારે એલસીબીની ટીમે તુલસી હોટલની સામે હાઈવે ઉપર પિકઅપ ટેમ્પામાં ચોરખાનું બનાવીને દારૂના જથ્થાનું વહન કરતા 2 ઇસમને ઝડપી પાડ્યા હતા. પોલીસે 80,000 રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા દિનેશ બિશ્નોઈ અને નરેશ બિશ્નોઈને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિદેશી દારૂ, પિકઅપ ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.